મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ પકડાઈ ગઈ છે। કોસ્ટગાર્ડે બોટને દમણ પાસેના મધદરિયેથી પકડી પાડી। ફિશિંગ બોટ હોવાની હાલ પ્રાથમિક માહિતી છે, ત્યારે બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરાયા છે। કોસ્ટગાર્ડ દ્વારા બોટ અંગે તપાસ શરૂ કરાઈ છે। એજન્સીએ પકડેલા લોકો અંગે હજુ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન પાસેથી। કેતન, જે રીતે આ બોટને પકડી પાડવામાં આવી છે અને એનામાં જેટલા લોકો હતા તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, શું વધુ માહિતી મળી રહી છે? મિથુન, આજ બપોરે જાફરાબાદ દરિયામાં 22 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ મળી આવી હતી, જેને લઈને માછીમારોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અજાણી બોટ ત્યાંથી ભાગી છૂટી હતી। આ ઘટનાની જાણ માછીમારોએ અને તંત્રએ કરતા કોસ્ટગાર્ડ પણ સફળ જાગી ગયું હતું અને તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પરંતુ આજે સાંજના દમણના મધદરિયામાંથી આ બોટને આંતરી લીધી છે। બોટ ફિશિંગની હોવાની માહિતી મળી રહી છે। હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવામાં આવી છે। કેટલાક બોટમાં જે સવાર લોકો હતા તેમને રાઉન્ડ અપ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે। કોસ્ટ ગાર્ડ દ્વારા બોટ અને અંગે આ તપાસ હાલ કરવામાં આવી રહી છે। બોટમાં રહેલા લોકો કોણ છે આ અંગે હજુ સુધી કોઈ એજન્સીને સ્પષ્ટતા નથી કરી, પરંતુ દમણ દરિયા માર્ગ પરથી શંકાસ્પદ બોટ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ પહોંચી ચૂક્યું છે અને આ બોટ છે તેને આંતરી અને ઝડપી લીધી છે। જી, આભાર કેતન માહિતી આપવા બદલ।